શું ડ્રીમ ઇલેવન એક સટ્ટા કંપની છે? અને હા, જો એક સટ્ટા કંપની છે તો સરકાર તેને બંધ કેમ નથી કરતી? મેં અત્યારે જોયું કે તેની વેલ્યુએશન 8 બિલિયન એટલે કે 6,580 કરોડ રૂપિયા છે. ડ્રીમ ઇલેવન આટલા પૈસા કમાય છે કઈ રીતે? અને હા, દિવસે ને દિવસે આ કંપનીની વેલ્યુએશન આટલી વધતી જ જાય છે. નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરીશું કે સરકાર ડ્રીમ ઇલેવન અને તેના જેવી ફેન્ટેસી ગેમ એપને બંધ કેમ નથી કરતી. અને હા, જો ડ્રીમ ઇલેવન પર ટીમ બનાવનારને ડ્રીમ ઇલેવન આટલા પૈસા આપે છે તો તેમાં ડ્રીમ ઇલેવનનો શું ફાયદો? અને હા, તેમાં સરકારનો પણ શું ફાયદો? અને જો તમે ટીમ બનાવતા હો તો તમને પણ તેમાં શું ફાયદો છે? એ દરેક ટોપિક વિશે આપણે વાત કરીશું. અને હા, વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઈક કરો, અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી ઇન્ફોર્મેટિવ વિડીયો તમને મળતી રહે. સૌથી પહેલા વાત કરીએ ડ્રીમ ઇલેવનની શરૂઆતની. તો ડ્રીમ ઇલેવનની શરૂઆત થઈ હતી 2008માં, અને તેની શરૂઆત કરી હતી હર્ષ જૈને, જે અમેરિકામાં ભણતા હતા. અને તે અમેરિકામાં તેમને ફેન્ટસી ગેમ ખૂબ જ ચાલે છે, ફેન્ટસી ગેમ એપો. તેથી તેમને એક વિચાર આવ્યો કે જો અમેરિકામાં આ રીતની ફેન્ટસી ગેમો ચાલે છે તો આપણે ભારતમાં કેમ તેની શરૂઆત ના કરી શકીએ. એટલે 2008માં તેમને શરૂઆત કરી. શરૂઆતમાં તે ખૂબ જ ચાલતી નહોતી, અને 2012માં તેમને ઓફિશિયલી ગેમને લોન્ચ કરી, આ એપને. અને 2014માં તેના 10 લાખ યુઝર થઈ ગયા. 2016માં તેના 10 થી 20 લાખ યુઝર થઈ ગયા. અને 2018માં તેના 4.5 કરોડ લોકો યુઝર્સ થઈ ગયા. અને 2019માં તેની વેલ્યુએશન 2000 કરોડ સુધી પહોંચી ગઈ. તમને એમ પ્રશ્ન થતો હશે કે આટલા શોર્ટ ટાઈમમાં ડ્રીમ ઇલેવન આટલું આગળ વધી ગઈ અને આટલા મોટું પ્રોફિટ કરી, આ કંપનીનું બિઝનેસ મોડલ કેવું છે? તો આજે આપણે જોઈએ કે ડ્રીમ ઇલેવનનું બિઝનેસ મોડલ કઈ રીતે કામ કરે છે. તો તેમાં દરેક ગેમ, જેમ કે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, એ દરેક ગેમના એક કોન્ટેસ્ટ રમાડે છે. અને તે કોન્ટેસ્ટની એન્ટ્રી ફી હોય છે 39 રૂપિયા, 49 રૂપિયા, પછી 59 રૂપિયા. એ ખૂબ જ ઓછી કોન્ટેસ્ટની એન્ટ્રી ફી હોય છે. અને દાખલા તરીકે તમે 49 રૂપિયામાં એન્ટ્રી લો તો તમારા એક કોન્ટેસ્ટમાં 1 કરોડ ભાગીદારી હોય છે. 1 કરોડ લોકો એક કોન્ટેસ્ટમાં ભાગ લેતા હોય છે. હવે તમે વિચારો કે એક વ્યક્તિના 49 રૂપિયા એક ટીમ બનાવવા, એવા 1 કરોડ યુઝર્સ, 1 કરોડ ભાગીદાર એક કોન્ટેસ્ટમાં, એટલે ટોટલ થયા 49 કરોડ. હવે કંપનીની એક પોલિસી હોય છે કે 30% પ્રાઇઝ મની તે પોતાની પાસે રાખે છે, અને 70% પ્રાઇઝ મની તે કોન્ટેસ્ટમાં ભાગ લેનારામાં વેચે છે. હવે તમે વિચારો કે એક કોન્ટેસ્ટમાં 30% પ્રાઇઝ મની પોતાની પાસે અને 70% તે વેચે છે, એટલે 30%ના એટલે કે 49 કરોડમાંથી 1.47 કરોડ એટલે કે 1.5 કરોડ જેટલા પૈસા એક કોન્ટેસ્ટમાંથી તે કમાય છે. હવે તમે વિચારો કે તેનું પ્રોફિટ દરેક કોન્ટેસ્ટમાં કેટલું થયું? 30%, કોઈ કોન્ટેસ્ટમાં 20%, કોઈ કોન્ટેસ્ટમાં 25%, એ રીતનું તેનું કોન્ટેસ્ટમાં કમિશન હોય છે. આ એક ડ્રીમ ઇલેવનનું બિઝનેસ મોડલ છે. એટલે તમે કોન્ટેસ્ટમાં ભાગ લો, તમે રમો, તમે જીતો કે હારો, એનાથી એને કોઈ ફરક પડતો નથી. પણ તે પોતાના 30% કમિશન લઈ અને એને ખૂબ જ પ્રોફિટ થાય છે. આ રીતે ડ્રીમ ઇલેવનનું બિઝનેસ મોડલ કામ કરે છે. અને આ રીતે જ તે દિવસે ને દિવસે આટલું પ્રોફિટ કરતું જાય છે. બીજી એક વાત કે અમુક રાજ્યોમાં, ભારતના અમુક રાજ્યોમાં તેનો વિરોધ પણ થયો. લોકોએ એમ કહ્યું કે આ તો સટ્ટો છે, અને તેને કોર્ટમાં કેસ પણ કર્યો. પણ કોર્ટે પણ બંને પક્ષની દલીલો સાંભળી અને એવું કહ્યું કે ડ્રીમ ઇલેવન એ સટ્ટો નથી. સટ્ટો એને કહેવાય કે જે નસીબના આધારે રમાતો હોય તો તેને સટ્ટો કહેવાય. આ એપમાં તમે સ્કિલ બેઝડ ગેમ છે, તેમાં તમે પોતાના અનુભવના આધારે કે પછી તમે પિચ રિપોર્ટના આધારે કે ખેલાડીઓના પરફોર્મન્સના આધારે કે વિરાટ કોહલી આ પિચ ઉપર કેવું રમશે, બુમરાહ આ પિચ ઉપર કેવી બોલિંગ કરશે, આ રીતે તમે તે સિલેક્શન કરો છો. અને બંને ટીમના ખેલાડીઓનું મિક્સ સિલેક્શન કરી અને તેમાં તમે ટીમ બનાવો છો. એટલે આ એપ રહી એ સ્કિલ બેઝડ એપ થઈ. એક ટીમ ઉપર લગાવતા હોય તો એ સટ્ટો, પરંતુ કોઈ ટીમ જીતે કે હારે એનાથી તમને કોઈ ફરક નહીં, પણ તમે ખેલાડીઓ ચોઈસ કરી અને આમાં ટીમ બનાવો છો. એટલે આ સ્કિલ બેઝડ ગેમ છે. એટલે કોર્ટે પણ એ કેસને ફગાવી દીધા અને એ ફેસલો ડ્રીમ ઇલેવનના પક્ષમાં આપ્યો. અને આ રીતે એ સ્કિલ બેઝડ ગેમ બની ગઈ અને એ લીગલ થઈ ગઈ. એના પછી તો બીજી પણ ઘણી બધી એપો આ રીતની ફેન્ટસી ગેમમાં આવી ગઈ અને એ પણ લીગલી થઈ ગઈ. જ્યારે આની સામે કેસ થયો ત્યારે લોકોમાં આની ઇમેજ ખરાબ થઈ.
અને લોકોમાં એવું લાગવા માંડ્યું કે આ તો એક સટ્ટો છે અને આ એક સટ્ટાની એપ છે. તેથી લોકોમાં આનો થોડો વિરોધ પણ થવા માંડ્યો અને લોકો એનો યુઝ કરવાનું થોડું ઓછું થવા માંડ્યું. એટલે ડ્રીમ ઇલેવનના માલિકે એવી ટ્રીક અપનાવી કે આની એડમાં તમે જોતા હશો કે આની એડમાં એક સ્ટાર ક્રિકેટરો જેમ કે મહેન્દ્રસિંહ ધોની છે, સૌરવ ગાંગુલી છે, એવા ઘણા બધા સ્ટાર ક્રિકેટરોને આનો એડમાં ભાગ લેવડાવવાનો અને એની એડમાં ભાગ આપવા માટે સ્ટાર ક્રિકેટરોની સાથે સ્ટાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટારોને પણ આમાં એડમાં ભાગ લેવડાવવાનો. એટલે આની ઇમેજમાં સુધારો થશે એડમાં કે જે સ્ટાર ક્રિકેટરો છે તે તમને એમ પણ કહેતા છે કે ખેલો ખેલો ખેલો. તેના મગજમાં આ એડ દ્વારા દરેકના મગજમાં એ રીતનું ભરવામાં આવ્યું કે તમે ખેલો, આ ગેમ ખેલો, આ એક સ્કિલ બેઝડ ગેમ છે, આ સટ્ટો નથી અને એની ઇમેજમાં સુધારો કરવામાં આવે. આ બધું જોતા તમને એવું લાગશે કે ડ્રીમ ઇલેવન અને આ રીતની બીજી ફેન્ટસી ગેમ એપોને સરકાર બંધ કેમ નથી કરતી, પણ સરકારમાં પણ આનો 30% ટેક્સ જાય છે અને એ 30% ટેક્સથી સરકાર પણ આમાંથી કરોડો રૂપિયા કમાય છે. તમને શું લાગે છે, આ પ્રકારની ફેન્ટસી ગેમો એપો બંધ કરવી જોઈએ કે પછી તેમાં ટીમ બનાવી અને પોતાના સ્કિલના આધારે પૈસા કમાવવા જોઈએ? કમેન્ટમાં જરૂર બતાવજો. અને હા, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.